નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ નથી જાણવાના અને આજે છે સોમવાર અને રામ ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા હોવાના કારણે બધા જ માર્કેટયાર્ડો બંધ છે અને આજે અયોધ્યામાં રામલાલા આપણે પધારવાના છે, તેથી બધા જ ખેડૂત મિત્રોને આપણે શુભેચ્છા આપીએ છીએ। ઉપરાંત અયોધ્યામાં જેવા રામલાલા પધારે એનો લાઈવ કાર્યક્રમ આજે 12 અને 5 મિનિટે શરૂ થવાનો છે, બધા ખેડૂત મિત્રો જોઈ લેવો। ઉપરાંત ખેડૂત મિત્રો, આજથી ભારતમાં એક નવું ભારત જોવા મળે એવી પણ આશા છે અને રામ ભગવાનના આગમનથી ભારતના ખેડૂતોને પણ ન્યાય મળશે એવી આશા સાથે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે આ અઠવાડિયાનો રિવ્યૂ આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, સોમવારથી લઈને શનિવાર સુધીના આપણે તમામ માર્કેટયાર્ડના ભાવ આપ્યા અને તેમાં આપણે મોટાભાગના વિડીયોમાં કપાસના ભાવમાં વધારો થયો હતો તેમ કહ્યું હતું અને કપાસના ભાવમાં એવરેજ વાત કરીએ તો પણ મિત્રો વધારો જોવા મળ્યો છે, કારણ કે જ્યારે આ અઠવાડિયાની શરૂઆત નથી થઈ ત્યારે કપાસના ભાવમાં થોડો ઘટાડો થતો હતો, પરંતુ જેમ આ અઠવાડિયાની શરૂઆત થઈ છે તેમ સીધા જ કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અને માણાવદર છે, જેતપુર છે, જામજોધપુર છે, જામનગર છે, એવા અમુક માર્કેટયાર્ડો છે ત્યાં કપાસના ભાવ 1500+ સતત બોલાવા લાગ્યા હતા। અને હવે ખેડૂત મિત્રો, બાકીના માર્કેટયાર્ડોની વાત કરીએ તો ત્યાં પણ કપાસના ભાવની વાત કરીએ તો 1450 સુધી પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં જો કપાસના ભાવમાં સુધારો થાય અને રામલલાની જો કૃપા થશે ખેડૂતો માટે, એટલે સીધા જ કપાસના ભાવ 1500 જાય એવી આપણે આશા રાખી શકીએ છીએ। ઉપરાંત ખેડૂત મિત્રો, હવે ચૂંટણીની પણ વાર નથી અને ભારતમાં આવું ભવ્ય મંદિર બન્યું છે તો તેના પરિણામ સ્વરૂપે ખેડૂતોને કપાસના ભાવ સારા મળે એવી પણ આશા છે અને ખેડૂતોને જે કપાસ પ્રત્યે જે ખર્ચ થાય છે તે ખૂબ જ વધારે હોય છે। જો મિત્રો તમે કપાસ વાવ્યો હોય અને અત્યાર સુધીમાં કપાસનું બધું જ કામ થઈ ગયું હોય તો તમારે વીકે કપાસમાં કેટલો ખર્ચ થયો છે અને તેની સામે કપાસની આવક કેટલી થઈ છે તે કોમેન્ટમાં જણાવજો, કારણ કે હાલ કપાસના ખેડૂતોને આવક ખૂબ જ ઓછી રહે છે, જે મેં ઘણા આંકડાઓ મુજબ જોયું છે। ઉપરાંત ખેડૂત મિત્રો, હાલ કપાસની આવકોની ગુજરાતમાં વાત કરીએ તો ખૂબ જ વધારે પ્રમાણમાં થઈ રહી છે, કારણ કે કપાસના ભાવમાં જે ઘટાડો થતો હતો અને જે ગામડે બેઠા વેપારીઓ કપાસના જે 1400 રૂપિયા 1350 રૂપિયા ખેડૂતોને આપતા હોય છે, જેના લીધે ખેડૂતો ગભરાઈ રહ્યા છે અને કપાસ આપી રહ્યા છે। હું જે વિસ્તારમાં રહું છું ત્યાં મોટાભાગે મેં એવું જોયું છે। ઉપરાંત આ અઠવાડિયામાં મેં 1 થી 2 માર્કેટયાર્ડોની મુલાકાત પણ લીધી હતી અને હું પોતે ગયો હતો। ત્યાં કપાસના ભાવની હું વાત કરું તો 1 થી 2 ઘાસડી એવી હોય છે જ્યાં 1400 રૂપિયા આપે છે, બાકીને મોટાભાગની ઘાસડીના ભાવની વાત કરીએ તો 1350 1250, ઉપરાંત અમુક ઘાસડીના 1500 સુધી બોલાય છે, પરંતુ મોટાભાગના 1350થી લઈને 1400 સુધી પણ જોવા નથી મળતા। 1200થી લઈને 1300ના ભાવ જ ખેડૂતોને માર્કેટમાં મળી રહ્યા છે, ઘરે બેઠા ખેડૂતોને 1400 રૂપિયા સુધી મળી રહ્યા છે। તો આ ત્યારની માહિતી અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠાની આપ સૌને શુભેચ્છા। આ સાથે અસ્તુ, જય હિન્દ, જય શ્રી રામ।